શ્યામસુંદર મહારાજના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। શ્રી સતરામ મંદિર ઉમરેઠના મહંત પરમ પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સતરામ મંદિરથી આવેલ સંત વૃંદ પ્રાણ પ્રતિષ્ઠા સમયે આશીર્વાદ આપવા પધાર્યા હતા। ઉમરેઠમાં પંચવટી વિસ્તારમાં સદીઓ જૂનું પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિર આવેલું છે। મોટી 27 લેઉઆ પાટીદાર સમાજ ઉમરેઠ અને ભક્તો દ્વારા આ પુરાતન મંદિર ખૂબ ભવ્ય સ્વરૂપે નવું બનાવવામાં આવ્યું। કેવલ 1 વર્ષના ટૂંકા સમયગાળામાં આટલું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું તેની પાછળ સેવાકર્મી ભક્તોની અથાગ મહેનત અને હૃદયમાં વસેલી પ્રભુ ભક્તિ જ હોઈ શકે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 3 દિવસનો વિધિ વિધાન મુજબનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 28 જૂનથી 30 જૂન દરમિયાન રોજ દેવતાઓનું આહવાન, કર્મકુટીર હોમ, શોભાયાત્રા, સાંઈ પૂજા આરતી, મૂર્તિઓનું ધાન્ય નિવાસ, 108 કળશથી મહાભિષેક, મૂર્તિઓનું મંદિર પ્રવેશ, મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા, દેવતાઓનું ઉત્તર પૂજન અને પ્રતિષ્ઠા યજ્ઞ પૂર્ણાહુતિના સમસ્ત કર્મ ખૂબ ભક્તિ સાથે સંપન્ન કરાયા। બીજા દિવસે રાત્રે ભજન સંધ્યામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા અને પ્રભુ ભજનમાં પોતાની આત્માને પરોવી। પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ રાત્રે મંદિર બહાર ગરબાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં લેઉઆ પાટીદાર સમાજના અને બીજા દરેક ભક્તો ખૂબ આનંદપૂર્વક જોડાયા। પહેલા બંને દિવસ સમસ્ત ભક્તગણોએ સુંદર મહાપ્રસાદીનો લાભ લીધો અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શ્રી સતરામ મંદિર કલ્યાણ હોલમાં સર્વે ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।